સુરત શહેરમાં કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે માટે કાપોદ્રા પોલીસે રાત્રે અચાનક કોમ્બિંગ હાથ ધર્યું। અલગ અલગ વિસ્તારોમાં ચેક કરીને કાયદેસરની કાર્યવાહી કરી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશથી સમગ્ર સુરત શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈથી અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ છે। જે સૂચનાને અનુસંધાને કાપોદ્રા વિસ્તારમાં કાયદો અને સુરક્ષાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના ભાગરૂપે કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અલોક કુમાર સાહેબ તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી અને તેની સાથે કાપોદ્રા પોલીસ સ્ટેશનના તમામ ડી સ્ટાફના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, સર્વેલન્સ ઇન્સ્પેક્ટર સાથે અલગ અલગ ટીમો બનાવીને લાઠી અને હેલ્મેટ સાથે રાખીને અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું અને જુદા જુદા કેસો કર્યા, જેમ કે હથિયાર, છરી, ચપ્પુ વગેરેના 4 કેસ, પ્રોહિબિશન સંબંધીના 9 કેસો, જાહેર રોડ વાહન ચલાવતા વિરુદ્ધમાં 3 કેસ, ટપોરી ચેક 8 કેસ, હિસ્ટ્રી સીટર 10 કેસ, નાના મોટા વાહનો 110 ચેક કર્યા, તમાકુ પાવતી દંડ ₹2412, વાહન ચેક દરમિયાન ₹1107 અને એની સાથે મેડિકલ સ્ટોર, અવારું જગ્યાએ, હોટલ, ગેસ્ટ હાઉસમાં નશો કરેલ હાલતમાં, જાહેર રોડમાં કુલ અલગ અલગ કેસો કરીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। आज कपोद्रा पुलिस स्टेशन के विस्तार में जोन 1 की कंबाइंड कॉमी एक्सरसाइज का आयोजन किया गया, जिसमें हमने सारे एरियाज़ में फुट पेट्रोलिंग किया। ये फुट पेट्रोलिंग इसलिए किया गया ताकि कोई अनिच्छनीय बनाव ना बने और पुलिस का प्रेजेंस जनता में दिखे और जनता ताकि कॉन्फिडेंट रहे कि पुलिस उनके साथ खड़ी है।